તમારા દીકરાઓને સારા બનાવવા હોય તો દીકરામાં જે ખામીઓ છે એ ખામીઓ પણ એના મગજ ઉપરથી નીકળી જાય એવું વાતાવરણ તમારે ઊભું કરવું પડશે. એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. અમેરિકાના ટેનેસીમાં, કદાચ હું નામ આપીશ પછી તમને ઘણા બધા આમાંથી જેટલા ભણ્યા છે એ લોકોને યાદ આવી જશે કે આ તો એની વાત થઈ રહી છે. અમેરિકાના ટેનેસીમાં બહુ આછું એક જંગલ હતું ને જંગલમાં ઝૂંપડપટ્ટીમાં એક ગરીબ પરિવારમાં એક દીકરીનો જન્મ થાય છે. જન્મ થયો ત્યારે માના ઉદરમાં 9 મહિના પૂરા નહોતા થયા, એટલે શારીરિક રીતે ખૂબ નબળી એવી આ દીકરીનો જન્મ થયો. ખોડ ખાપણ વાળી હતી. ત્યાંના લોકોને, પરિવારના લોકોને એક દહેશત હતી કે આ દીકરી જીવશે કે નહીં એની ખબર નથી. દીકરી જ્યારે 4 વર્ષની થઈ ત્યારે એને ન્યુમોનિયા થઈ ગયો. સત્ય ઘટનાનો પ્રસંગ છે વાલા ભક્તજનો. એક માં જો એને એપ્રિશિએટ કરે અને પોતાનું મન મક્કમ કરે તો સંસારમાં શું ન થાય. 5 વર્ષનો ધ્રુવ ભગવાનને મેળવવા જાય અને ભગવાન મળે, આપણને વિચાર આવે આવું થાય ખરું? પણ સાંભળજો, આ હજી કલિકાલનો પ્રસંગ છે. ધ્રુવ અને બધા થયા એને તો બહુ વર્ષો વીતી ગયા, યુગો વયા ગયા, પણ આ કલિકાલનો પ્રસંગ છે. તો દીકરીને 4 વર્ષની ઉંમરે ન્યુમોનિયા થઈ ગયો, સ્કાર્લેટ ફીવર થઈ ગયો, કેટલી ગંભીર બીમારીઓ થઈ. દીકરી જીવે એવી કોઈને આમ આશા જ નથી. અને આ બરાબર આ બીમારીના લીધે દીકરીને એક રોગ લાગુ પડી ગયો. એનો જે ડાબો પગ હતો એમાં લકવો થઈ ગયો. પગ બરાબર કામ કરતો બંધ થઈ ગયો. પણ દીકરી નસીબદાર એ વાતની હતી કે એની માં બહુ સારી હતી. માં એની બહુ સેવા કરતી, માં એને ખૂબ સાચવતી. વાતે વાતે એને પ્રોત્સાહિત કર્યા પડે, એને જરાય નિરાશ ન થવા દે. અને અડગ મનના માણસને હિમાલય પણ નાનો લાગે છે. જેનું મન મક્કમ છે, જેને મનથી નિર્ણય જ કર્યો છે, નક્કી કરી લીધું છે કે મારે આ કરવું છે, એ પોતાના વિચારો ઉપર, પોતાના સંકલ્પ ઉપર જે માણસ દ્રઢ રહે છે, મક્કમ રહે છે, એને પછી બહુ મુશ્કેલીઓ દૂર, એની મંજિલ દૂર નથી રહેતી. તો માં એને પ્રોત્સાહિત કર્યા કરે, વારે વારે એને ઉત્સાહિત કર્યા કરે અને નિરાશ ક્યારેય ન થવા દે. માં વારે વારે કહેતી, બેટા તું બહુ હોશિયાર છો, તારા એક પગમાં પાટો બાંધેલો હોવા છતાં તું જીવનમાં જે ધારીશ એ તું કરી શકીશ. તું જે ધારીશ એ કરી શકીશ. તું જરાય ચિંતા ન કરતી, પણ બસ 2 કામ તારે કરવા પડશે. એક, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને તને તારો પોતાનો આત્મવિશ્વાસ. મને મેહુલભાઈ કહેતા હતા જ્યારે મને ઉતારે મળવા આવ્યા ત્યારે, કે આજે તમે જે વેદાંશી આપણને નૃત્યમાં ભગવાન કૃષ્ણના એ બાળપણની ઝાંખી કરાવી, એ નૃત્ય માટે કદાચ 4 વર્ષની ઉંમર થાય ત્યારે એને પ્રવેશ મળે. ત્યાં પેલા એને પ્રવેશ ન મળે, કારણ કે એના પેલા બાળકના સ્ટેપ પડે જ નહીં. મેહુલભાઈ જ્યારે એમનું એડમિશન કરાવવા ગયા ત્યારે એમને સામેના સ્તરે ના પાડી કે હજી આની ઉંમર નથી. તો એક બાપની જગ્યાએ એણે એમ કહ્યું કે તમે આ 2 દિવસ મારી દીકરીને રાખો, અમને ભરોસો છે કે તમે એને સ્વીકારી લેશો, પણ તમે 2 દિવસ પછી ના પાડશો તો અમે લઈ જશું. પૂર્ણ 3 વર્ષની ઉંમરે આ છોકરીને કથક માટે મૂકવા માટે થઈ અને મક્કમ મન એના બાપનું હતું. આ કથા એ બતાવે છે કે તમારા પરિવારનો, તમારો મા બાપ જો તમારા બાળકોને એટલું એપ્રિશિએટ કરે તો તમે ધારો એ પરિણામ તમારા બાળકમાં તમે લઈ આવી શકો. તમે ધારો એ.
તો માં બે વાતને વળગી રહેતી હતી, દીકરા તું બહુ હોશિયાર છે, ભલે તારા ડાબા પગમાં પટ્ટો બાંધ્યો છે, પણ તું કામ તું જે ધારે કરી શકે એમ છે. પણ બે વાત યાદ રાખજે દીકરા, એક ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને તારામાં પોતાનામાં આત્મબળનો આત્મવિશ્વાસ રાખજે કે હું આ કરી શકીશ. સતત પ્રયત્નો ચાલુ રાખજે. દીકરી 9 વર્ષની થઈ, એને પોતાની જાતે પોતાના પગમાં બાંધેલો પટ્ટો કાઢી નાખ્યો, પોતે ડગલા ભરવા માંડી. ડોક્ટરોને બતાવ્યું છે, ડોક્ટરોએ સામાન્ય રીતે એનું તપાસ કરીને કીધું કે આ દીકરી સામાન્ય રીતે ચાલી નહીં શકે, એને મુશ્કેલી બહુ રહેશે ચાલવામાં. પણ દીકરીએ ચાલવાનું પોતાના પ્રયત્નો બંધ ન કર્યા. 4 વર્ષમાં એ જે દીકરીને લકવા થઈ ગયો હતો એ દીકરી તાલબદ્ધ ચાલવા માંડી. 4 વર્ષની મહેનત પછી એ દીકરી ચાલવા લાગી. ડોક્ટરો વિચાર કરે છે, તબીબો વિચાર કરે છે કે આ શું થયું, આવું તો શક્ય જ નથી. આમાં જ્યારે બરાબર ચાલતી થઈ ને તો પછી એને દોડવાનું ચાલુ કર્યું. એની માએ એને એપ્રિશિએટ કર્યું, બેટા તું આટલું સરસ ચાલતી થઈ, આટલું સરસ દોડે છે, તો તું દોડની હરીફાઈમાં ભાગ લે તો તું કદાચ વિજેતા બની શકે. હો, તો દીકરીએ જે સ્કૂલમાં ભણતી હતી 13 વર્ષની ઉંમરે એને દોડવાની હરીફાઈમાં સૌ પ્રથમ વખત ભાગ લીધો. રેસના પટ્ટા ઉપર ચાલી ખરી, પણ સૌથી છેલ્લો નંબર આવ્યો. પણ એને દોડવાનું બંધ ન કર્યું, હરીફાઈમાં ભાગ લેવાનું બંધ ન કર્યું. જેટલી પણ એ હરીફાઈમાં ભાગ લે સૌથી છેલ્લે આવે, સૌથી છેલ્લે આવે. એના શિક્ષકોએ કીધું કે હવે તું આમાં છેલ્લે જ આવે છે, એટલે તું દોડી શકવાની છે નહીં, તો તું હવે હરીફાઈમાં ભાગ લેવાનું બંધ કરી દે. છતાં પણ એને ભાગ લેવાનું બંધ ન કર્યું. પોતે મક્કમ રહી. એક હરીફાઈમાં છેલ્લેથી બીજા ક્રમે આવી. તમારું મનોબળ ન તૂટે તો તમે શું કરી શકો? એક માં સારી હોય, એક બાપ સારો હોય અને એ તમને પુશઅપ કર્યા કરે તો તમે ક્યાં પહોંચો, એની આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. સુનીતિએ પોતાના બાળકને કીધું કે બેટા ભગવાનને ભજવા કીધું છે, જંગલમાં જવાનું કીધું છે, ભગવાન મળે. આ દીકરીએ એક હરીફાઈમાં છેલ્લેથી બીજા ક્રમનો એને વારો આવ્યો. પોતાના પ્રયત્નો વિશે પોતાનો આત્મવિશ્વાસ વધી ગયો કે હું છેલ્લે આવતી હતી, 1 નંબર આગળ આવી. હવે એક સમય એવો આવી ગયો લાંબા સમય પછી કે પોતે દોડવાની હરીફાઈમાં પોતે વિજેતા બની. સ્કૂલમાં દોડવાની જે હરીફાઈઓ હતી એમાં પોતે વિજેતા બની. પછી તો એક પછી એક હરીફાઈમાં પોતે ભાગ લેતી થઈ ગઈ. અમેરિકાની ટેનેસી, અને એ ટેનેસીમાં જે સ્ટેટ યુનિવર્સિટી છે એમાં પોતે એડમિશન લીધું. ત્યાં એને એક ટેમ્પલ નામનો એક કોચ મળે છે. ટેમ્પલે આ સ્ત્રીને ક્યારેય પણ કોઈનાથી આપણે ગભરાઈ ન જવું અને પોતાનો આત્મવિશ્વાસ, પોતાનો જુસ્સો અડગ રાખવો, એવું અદ્ભુત એક ઉદાહરણ પૂરું પાડ્યું. જે પ્રમાણે પોતાનો કોચ કે એ પ્રમાણે પોતે મહેનત કરીને એ પોતાનું રિઝલ્ટ લઈ આવે. આમ કરતા 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 ઉચ્ચ પ્રકારની કેળવણીને લઈ અને આ દીકરી વિશ્વ ઓલિમ્પિકમાં ભાગ લેતી થઈ ગઈ. અને એમાં એક વખતના સમયે વિશ્વની સૌથી ઝડપી દોડ વિરાંગના જર્મન કન્યા જુટ્ટા હેઇનનો એને સામનો કરવાનો વારો આવ્યો. તમે યુટ્યુબમાં કે તમે ગૂગલમાં નાખશો જુટ્ટા હેઇન અને તમને બતાવશે. એની હારે એને રેસ કરવાનો, એની હારે હરીફાઈ કરવાનો વારો આવ્યો આ દીકરીને, જે પગે અપંગ હતી. હવે વિશ્વની આખા વિશ્વની સૌથી ઝડપી દોડનાર વ્યક્તિ છે. એની હારે એને દોડવાનું, એટલે બધા લોકો કહેતા કે આનું તો શું આવે એની હારે. અને જ્યારે એ રેસમાં દોડે છે, વાલા ભક્તજનો, એ દોડતા દોડતા કહેવાય છે
કે 100 મીટરની દોડમાં એમણે પ્રથમ સ્થાન મેળવ્યું, સુવર્ણચંદ્રક મળ્યો. ત્યાર પછી 200 મીટરની દોડ આવી, એમાં પણ એમણે પ્રથમ સ્થાન મેળવી, બીજું સુવર્ણ પદક એમણે હાસિલ કર્યું. અને છેલ્લે 400 મીટરની જ્યારે શૃંખલા દોડવાનો વારો આવ્યો, સાચી દોડ જ્યારે 400 મીટરની મોટી દોડ આવી અને એમાં જુટા હેમન સાથે એનો સામનો થયો. એમાં ઘટના એ ઘટી કે જ્યારે નજીક જ્યારે પહોંચવા જાય છે ત્યારે એના હાથમાં જે દંડ હતો એ પડી ગયો અને એને કોઈ અંબાવા રહ્યું એટલી વારમાં તો જુટા નીકળી ગઈ. હવે વિશ્વની સૌથી ઝડપી દોડનાર માણસ હોય એ એક ક્ષણ માટે આગળ નીકળી જાય, પછી એને ક્રોસ કરવું બહુ અઘરું થઈ જાય. છતાં પોતે પોતાનો મક્કમ રહી જુસ્સો એને પડવા ન દીધો. હાથમાં એની લાકડી લઈને એટલી સ્પીડથી દોડે છે કે પોતે 400 મીટરની દોડમાં આ જે અપંગ સ્ત્રી હતી એ પોતે વિશ્વની સૌથી ઝડપથી દોડનાર જુટા હેઇનને હરાવી અને પોતે ત્રીજો સુવર્ણચંદ્રક મેળવ્યો. અને ત્રીજા સુવર્ણચંદ્રકને મેળવનારું આ દીકરી બીજું કોઈ નહીં, વિલ્મા રુડોલ્ફ હતી.